કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। મહેસાણાના બોરિયાવી ગામે કાર્યક્રમમાં હાજર રહેવાના છે અમિત શાહ। 13 નવેમ્બરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે। નવીન બનેલી સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે। દૂધસાગર ડેરી અને દુરડા સંચાલિત સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે। 20 વીઘા જમીનમાં સૈનિક સ્કૂલનું થયું છે નિર્માણ। સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું પણ ઉદ્ઘાટન કરશે અમિત શાહ। તો આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે। ખાસ તો મહેસાણાના બોરિયાવી ગામે કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે। 13 નવેમ્બરે અમિત શાહ ગુજરાત આવશે। નવીન બનેલી સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવાના છે અને આ સિવાય દૂધસાગર ડેરી અને દોરડા સંચાલિત સાગર સૈનિક સ્કૂલનું પણ ઉદ્ઘાટન કરશે। ત્યારે અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ જાણકારી આપી રહ્યા છે। મનીષ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે, અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે। જી ચોક્કસથી મહેસાણા ખાતે આગામી 13 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે। ત્યારે મહેસાણા બોરિયાવી ગામે 13 નવેમ્બરના રોજ આ કાર્યક્રમમાં હાજરી આપશે। ત્યાં નવીન બનેલી સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે। ત્યારે દૂધસાગર ડેરી અને દુરડા સંચાલિત સાગર સૈનિકનો આ જે સ્કૂલ તૈયાર કરવામાં આવ્યો છે, 20 વીઘા જમીન વિસ્તારમાં સૈનિક સ્કૂલનું નિર્માણ થયું છે। સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। ગૃહમંત્રીના પ્રવાસને લઈને અત્યારથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સૈનિક સ્કૂલની વાત કરીએ તો લગભગ 750 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી આ સૈનિક સ્કૂલ તૈયાર કરવામાં આવી છે। જી બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી બદલ।